બહુ આઘું છે કા? હા આઘું તો હોય જ ને. હા ઈ જ બધું ઠીક પણ આ ખર્ચો તો સારો કર્યો. હા ખર્ચો સારો કર્યો. આમાં જમવાનું સારું હોય ને તો મજા આવી જાય. અરે ખાઈ ખાઈ ખૂટ્યા થયા જમવા. ભાઈ વ્યવહાર કરીશ ખાવું તો જોઈ ને હવે. ખાધા પેલા સોડા. અરે ભાઈ સોડા નથી, એને વેલકમ ડ્રિંક્સ કહેવાય, મોજીતો કહેવાય. બાપાને ઘરે ભાઈ હોય ખબર પડે. આ માર પિયર સાઈડ ના લગન હે. હા કઈ તો ભૂલી ગયો. નાગજી બાપાએ કોટી હારી ફેરી છો. ફેરી અને જમવાનું થઈ ગયું છે રેડી. એ જમવાનું ચાલુ થઈ ગયું. હું વાત કરો. હાલ જમવા લે. ઓય એ હા આવી ભાઈ હાલો 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 હાલો. ચાલો ને સૂપ ના હબળતા ભરી લઈ. ઓહો હો બહુ હારું સૂપ તો. વન નંબર સૂપ. આ ક્યું હે? આ ઓલું છે આપણે ઓલું નથી આપણે ખાતા બોલું ઈ છે. ક્યું? ઓલું મંચાવ. એ કહું છું આ લુખા બટેટા રોટલી નહીં હોય? અરે પણ ઈ બટેટા નથી, સ્ટાર્ટર કહેવાય એને. ડેગન પોટેટો છે ભાઈ. હાલ ને ભાઈ. હા હે એમ રે. કેમ કે આનું નામ હોય છે હે? ઓલું નથી ઓલા ભાઈ કઈક કહેતા હતા એક જો કે મને આવડે ને આ બે પીવું એક જો શું કરો? એ ભાઈ આ એક્ઝોટિકા લિક્વિડ છે, એક્ઝોટિકા હા લિક્વિડ. જો ઈ કે પનીર ટીકા એમ એક જો ટીકા હું. અરે ઈ મીઠાઈની એક પ્રજાતિ હતું. હાલ ને ભાઈ આમાં એક જો ટીકા હોય આમાં બધું. હવે આવ્યો હો શાક રોટલી. હા હવે એમાં જીવ આવ્યો. ઓહો રીંગણા બટેટા રોટલી ભાઈ પનીરનું શાક નાન દાળ ભાત. એ બધું પછી પેલા ભજીયા ખાઈ આવી. ભજીયા? એ કહું છું ફૂલવડી ના લેતા આવજો. એ કહું છું બટેટા વડા ઈ ભૂલાય નહીં લેતા આવજો. એ આલે બટેટા હાલો. એ મરચાં પટ્ટી ભૂલાઈ ગઈ ઈ લે આવ. એ બટેટા પતરી લેતા આવજો. હાલે ખા. એ આટલા બધા નહીં મારે ખાલી એક પતરી નું જોતું હતું. મારો ખોરાક ઘટી ગયો ને. શું ખોરાક ઘટી ગયો? એ પીરી હારી વાળી બાઈ ક્યાં? એ હું જોવો હો. એ કઈ ના ઓલા નાગજી બાપાએ જમી લીધું કે નહીં? નાજી બાપો જમી લે. અહીંયા હાલો ને ઓલા બેન કહેતા હતા કપલ કરાચી મળે હે. એ કપલ કરાચી નો કહેવાય, એને કપલ ક્રંચી કહેવાય. ભાઈ યુદ્ધ મૂકને ખાવા મને અહીંયા લઈ લે જલ્દી. હાલ મોડું થાય. જો આ લાઈન કેટલી બધી છે. હાલ જલ્દી. આ લેવા માં નાલે હાલ બે જો હાલ પછી હાલ. આ આઈસ્ક્રીમ છે આ. કાજુ કિટકેટ આઈસ્ક્રીમ. એમ કાજુ કિટકેટ હા. બહુ સારો આઈસ્ક્રીમ છે હો. એક મિનિટ હું તને શું કહું છું આમાં તો તું આવું જમવાનું બનાવતી હોય તો હારામ હારું. એ આવું જમવાનું તો ધર્મેશભાઈ પટેલ નું ઋતુ કેટરસ જ બનાવી હગે. એમ? હા અને તમે તમારા શુભ પ્રસંગમાં જો સારું અને પ્રીમિયમ ક્વોલિટી નું ફૂડ રખાવા માંગો છો અને એવા જ કોઈ કેટરસ ની શોધમાં છો તો આજે જ 13 વર્ષનો અનુભવ ધરાવતા ધર્મેશભાઈ પટેલના ઋતુ કેટરસ નો સંપર્ક કરો. નાગજી બાપા દેખાતા નથી. હવે નાજી બાપા મને ખબર હે પીડી હાડીમાં હાલો. એમ નથી કહેતો, આ તો ખાલી નાગજી બાપાની વાત હતી.